નવરાત્રિના 9 દિવસ સુધી માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવાની પરંપરા છે। આવી સ્થિતિમાં જાણી લો નવરાત્રિ દરમિયાન કયા દિવસે માં દુર્ગાને કયો અર્પણ ફળદાયી રહેશે। દર વર્ષે નવરાત્રિનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। આ વર્ષે દુર્ગા પૂજા 9 એપ્રિલ એટલે કે આજથી શરૂ થઈ ગઈ છે। માતા ભગવતીની પૂજા 9 દિવસ સુધી કરવામાં આવે છે। વિધિપૂર્વક પૂજા અને ઉપવાસ કરીને માતા રાણી અત્યંત પ્રસન્ન થાય છે અને ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે। નવરાત્રિના 9 દિવસ મંદિરમાં વિશેષ પૂજા કરવામાં આવે છે। તે જ સમયે ભક્તો માતા રાણીની જાગ્રતા અથવા જાગરણ પોસ્ટ પણ સ્થાપિત કરે છે। આવી સ્થિતિમાં જો તમે પણ દેવી દુર્ગાના વિશેષ આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો દેવી દુર્ગાના 9 સ્વરૂપોને અલગ અલગ પ્રસાદ ચઢાવો। આ સાથે ચાલો એ પણ જાણીએ કે માતા રાણીને કઈ કઈ વસ્તુઓ ચઢાવવી વર્જિત માનવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં માતા દેવી તેમના ભક્તોના ઘરોમાં બિરાજે છે। આ સમય દરમિયાન દરેક વ્યક્તિ માતાને પ્રસન્ન કરવા માટે વિવિધ વસ્તુઓ અર્પણ કરે છે। કેટલાક ફૂલો તેને ઘણી જુદી જુદી વસ્તુઓ આપીને ખુશ કરવા માંગે છે। પરંતુ શું તમે જાણો છો કે કેટલીક એવી વસ્તુઓ છે જે નવરાત્રિ દરમિયાન માં દુર્ગાને ન ચઢાવવી જોઈએ? જો તમે ભૂલથી આ વસ્તુઓ ઓફર કરો છો તેથી તમને પૂજાનું સંપૂર્ણ પરિણામ મળતું નથી। તે જ સમયે માતા રાણીની નારાજગીના કારણે તમારું જીવન ગરીબ થવા લાગે છે। તો ચાલો જાણીએ નવરાત્રિના કયા દિવસે દેવી માતાને કઈ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ, અન્ય કઈ વસ્તુઓ ઓફર કરવા માટે પ્રતિબંધિત માનવામાં આવે છે। તો મિત્રો ચાલો પહેલા જાણીએ કે માતા રાણીને કઈ કઈ વસ્તુઓ ચઢાવવી વર્જિત માનવામાં આવે છે। પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહે તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય લક્ષ્મી માતા લખો। દરેક શુભ કાર્યમાં નારિયેળનું વિશેષ મહત્વ હોય છે। નાળિયેર જેને તેનું ઝાડ પણ કહેવામાં આવે છે। હિન્દુ ધર્મમાં તેને સુખ, સમૃદ્ધિ, ધન અને શુભનું પ્રતીક માનવામાં આવે છે। નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાની પૂજામાં નારિયેળનો ઉપયોગ કરવામાં આવે છે। ખાસ કરીને તેમાં નારિયેળ મૂકીને કલશની સ્થાપના કરવામાં આવે છે। પરંતુ અમે તમને જણાવી દઈએ કે ભૂલથી પણ માતા રાણીને તૂટેલું નારિયેળ ન ચઢાવો। કલશની સ્થાપનામાં પણ તૂટેલા નાળિયેરનો ઉપયોગ કરવાથી જીવન પરેશાનીઓથી ભરેલું હોય છે। તેથી દેવી માતાને હંમેશા માત્ર જટ્ટા નારિયેળ અર્પણ કરવું જોઈએ। આ સિવાય ધાર્મિક ગ્રંથો અનુસાર નવરાત્રિની પૂજા દરમિયાન માં દુર્ગાને તુલસી અર્પણ કરવાનું ભૂલશો નહીં। માતા રાણીની પૂજામાં તુલસી ચઢાવવી વર્જિત માનવામાં આવે છે। તુલસી સિવાય તમને જણાવી દઈએ કે માતા આદિશક્તિને પણ દુર્વા ન ચઢાવવી જોઈએ। આ બે વસ્તુઓ દેવી માતાને અર્પણ કરવાથી દેવી દુર્ગા નારાજ થાય છે, જેના કારણે તમારે જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। 3. નવરાત્રિ દરમિયાન દરેક વ્યક્તિ માતાની પૂજા કરવા માટે લવિંગનો ઉપયોગ કરે છે, પરંતુ ભૂલથી પણ માં દુર્ગાને તૂટેલી લવિંગ એટલે કે ફૂલ વગરની લવિંગ ન ચઢાવો, કારણ કે દેવી માતાને અધૂરી વસ્તુઓ અર્પણ કરવાથી પૂજાનું ફળ મળતું નથી, બલકે મારી સામે માત્ર મુશ્કેલીઓ જ દેખાવા લાગે છે। તો આવી સ્થિતિમાં હંમેશા માં દુર્ગાને ફૂલ સાથે લવિંગ અર્પણ કરો। તમને એ પણ જણાવી દઈએ કે તૂટેલા અને અખંડ અક્ષત પણ દેવી માતાને ન ચઢાવવા જોઈએ। 4. દેવી દુર્ગાને મદાર, હરસિંગર અને આંકના ફૂલ પણ ન ચઢાવવા જોઈએ। આ ફૂલ ચઢાવવાથી માતા ક્રોધિત થાય છે। આટલું જ નહીં, અમે તમને એ પણ જણાવી દઈએ કે કોઈ અપવિત્ર સ્થાન પર ઉગેલા ફૂલ, કળીઓ અને ફૂલના પાંદડા તોડી લીધા પછી પણ તેને ભૂલથી પણ માતા રાણીને ન ચઢાવો।
આ સિવાય તમે માતાને જે ફૂલો અર્પણ કરી રહ્યા છો તેની ગંધ ન કરો, એટલે કે સુગંધિત ફૂલ, ખરી પડેલા ફૂલ અને સુકાઈ ગયેલા ફૂલો માતાને અર્પણ ન કરો. આ કારણે તમારે જીવનમાં આર્થિક સંકટનો સામનો કરવો પડશે. તમને જણાવી દઈએ કે માતાને હંમેશા લાલ રંગના ફૂલ ચઢાવો. ખાસ કરીને કમળ ફૂલ ચઢાવવું ખૂબ જ શુભ છે. 5. તેથી નવરાત્રી દરમિયાન માતા રાણીની પૂજામાં કોઈ પણ તૂટેલી વસ્તુ એટલે કે તૂટેલા કે ફાટેલા દીવા અને તિરાડવાળા વાસણોનો ઉપયોગ ન કરો. આ વાતનું પણ ધ્યાન રાખો કે તમે માતા રાણીની પૂજામાં લોખંડ કે પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ ન કરો. ચાલો હવે જાણીએ કે નવરાત્રી દરમિયાન નવ દેવી દેવતાઓને આ નવ પ્રસાદ કેવી રીતે ચઢાવવો. 1. નવરાત્રીનો પ્રથમ દિવસમાં શૈલપુત્રીય નવરાત્રી પહેલામાં શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માતા શૈલપુત્રીની પૂજા કરવાથી સારા સ્વાસ્થ્ય અને સુખી જીવનના આશીર્વાદ મળે છે. જ્યારે અપરિણીત છોકરીઓને તેમની પસંદગીનો જીવનસાથી મળે છે તો માતા શૈલપુત્રીના આશીર્વાદ મેળવવા માટે તેમને દૂધ અને ઘીથી બનેલી સફેદ રંગની મીઠાઈઓ ચઢાવો. 2. નવરાત્રીનો બીજો દિવસમાં બ્રહ્મચારિણી નવરાત્રીના બીજા દિવસેમાં બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. દેવી દુર્ગાના બીજા સ્વરૂપમાં બ્રહ્મચારિણીને સાકર અથવા ગોળ અર્પણ કરો. એવું કહેવાય છે કે આમ કરવાથી અકાળ મૃત્યુનું જોખમ ટળી જાય છે. માતા બ્રહ્મચારિણી પણ લાંબા આયુષ્યનું વરદાન આપે છે. 3. નવરાત્રીનો ત્રીજો દિવસમાં ચંદ્રઘંટા નવરાત્રીના ત્રીજા દિવસેમાં દુર્ગાના ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. માં ચંદ્રઘંટાને દૂધ અથવા ડ્રાય ફ્રૂટ્સથી બનેલી વસ્તુઓ અર્પિત કરવાથી ભક્તોને દરેક દુઃખ અને પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. જે ભક્તો માતા ચંદ્રઘંટાથી પ્રસન્ન થાય છે તેમને કશાની કમી નથી હોતી. 4. નવરાત્રીનો ચોથો દિવસમાં કુષ્માંડા નવરાત્રીના ચોથા દિવસેમાં કુષ્માંડાની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસે માતા રાણીને માલપુઆ અવશ્ય ચઢાવો. માલપુઆ અર્પણ કરીને માતા કુષ્માંડા બુદ્ધિ, શક્તિ અને પ્રગતિના આશીર્વાદ આપે છે. 5. નવરાત્રીનો પાંચમો દિવસમાં સ્કંદમાતા નવરાત્રીના પાંચમા દિવસે માં સ્કંદમાતાની પૂજા કરો અને તેમને કેળા અર્પણ કરો. સ્કંદમાતાની ઉપાસના કરવાથી સર્વ સુખની પ્રાપ્તિ થાય છે. 6. નવરાત્રીનો છઠ્ઠો દિવસમાં કાત્યાયનીય નવરાત્રીના છઠ્ઠા દિવસેમાં કાત્યાયનીની પૂજા કરવાથી વ્યક્તિને કોઈ અજીબ વાતનો ડર નથી રહેતો. માતા કાત્યાયનીને મધ અથવા મીઠી સોપારી અર્પણ કરો. આમ કરવાથી માતા રાણી તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે. 7. નવરાત્રીનો સાતમો દિવસમાં કાલરાત્રી નવરાત્રીના સાતમા દિવસેમાં કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે. માં કાલરાત્રી પર ગોળ અર્પણ કરવાથી ફળ મળે છે. માતા કાલરાત્રીને ગોળ અર્પણ કરવાથી પરિવારમાં મીઠાશ રહે છે અને નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશતી નથી. 8. નવરાત્રીનો આઠમો દિવસમાં મહાગૌરીય નવરાત્રીમાં અષ્ટમી પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે લોકો કન્યા પૂજા પણ કરે છે. નવરાત્રીના આઠમા દિવસે માતા ગૌરીની પૂજા કરવામાં આવે છે. દેવી ગૌરીને નારિયેળ અને ખીર અર્પણ કરવું જોઈએ. આ કરો માતા ગૌરી તમારી બધી અધૂરી ઈચ્છાઓ પૂરી કરશે. 9. નવરાત્રીનો નવમો દિવસમાં સિદ્ધિદાત્રીય નવરાત્રી દરમિયાન નવમી પૂજાનું પણ વિશેષ મહત્વ છે. નવમીના દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતા સિદ્ધિદાત્રીને ચણા અને હલવો ચઢાવો. નવમીના દિવસે કન્યાઓને ભોજન પણ આપવામાં આવે છે. આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી. મિત્રો, તમને અમારો આજનો વિડિયો કેવો લાગ્યો? અમને કોમેન્ટ કરીને જણાવો.
જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખો. માતા લક્ષ્મી હંમેશા તમારા પર તેમના આશીર્વાદ વરસાવે. વિડિયોના અંત સુધી સાથે રહેવા બદલ તમારો આભાર.